દાદાના ખૂબ ખૂબ ધન્યવાદ. શાસ્ત્રોમાં કીધું છે, સંતો કીધું છે, માતા તીરથ પિતા તીરથ और तीरथ देख बंधवा वचने वचने गुरु तीरथ हो तो तीरथ अभ्यास ગાધા કારણ માતા એ તીરથ નું ધામ છે બાપ, પિતા એ તીરથ છે, વડીલ ભાઈઓ તીરથ છે અને સદગુરુ પણ તીરથ છે. બીજું કદાચ તીરથ તમે જો તો મારી ના નથી, પણ આ પ્રગટની વાત છે, કોઈ અનુમાનની વાત નથી. જો પ્રગટમાં દર્શન કરવા તો આ મુદ્દા બતાયા એટલે માતાની ગણતરી પહેલી થાય. એટલે આ એમના માતાશ્રીની તિથિ નિર્વાણ નિમિત્તે કીધું છે સરસ છે, માતૃ દેવો પિતૃ દેવો આચાર્ય દેવો અને ગુરુ દેવો આ જે દેવ છે બાપ. તમે માનતા તો કોઈ ના નહીં અમારી એ માનતા એ બરોબર છે જેને, પણ જો અને સંતામાંથી આપણી વસ્તી નહીં જાય જો સુધી હાથું સમજાશે નહીં. પરિબ્રહ્મ નારાયણ નું સ્વરૂપ છે આ, કારણ કે કૃષ્ણ પરમાત્માએ અર્જુનને વહેલા સ્વરૂપ નું દર્શન કરાવ્યું. વાલા કમસી બનીના સપરિવાર ભર્યો મળીને વહેલા સ્વરૂપ નો આપણને દર્શન કરાવ્યું. શુકમ સાંભળ્યો વાલો, સદગુરુ શિર હોય ત્યારે બધું શુકમ જ છે બાપ. પરમાત્મા સ્વરૂપ કોઈ તમને કશું નડે એવું નહીં. હજુ શુકમ સાંભળ્યો વાલો શિર સદગુરુ હોય ત્યારે દૂરમાંથી કોઈ દેખાતો નહીં, પણ કે કઈ બતાવું કોને કોને અરૂપ છે પણ રૂપ અનુપમ દર્શી હોય છે દેખે પાસે છે પણ પીસી ન શકે. અગમ આવો તમારા પહાડ છે પરમાત્મા, કોઈ ખોળવાની જરૂર છે નહીં, પણ આને ઓળખવો પડે બાપ. કારણ કે બરફ પાણીમાં છે બને, ધામા બને પાણીમાં છે અને પછી જો થાય દાગીનો હમને બને. આપણી વસ્તી હના ઉપર છે, દાગીના ઉપર સોના ઉપર વસ્તી છે અને જો સુધી સોના ઉપર વસ્તી આવશે એટલે દાગીનો રહે નહીં. બે કદી ના રે બાપ. બે એવી જગ્યા છે નહીં. સોનું ને દાગીનો બે ના રહે. તમારી વસ્તીમાં સોનું આવે કે દાગીનો છે જ નહીં બાપ. પરમાત્મા આવે એટલે આ દેહ છે જ નહીં, પણ જો સુધી પરમાત્મા તમારી વસ્તીમાં નહીં આવે તો તે હું પણ મળશે નહીં. આ દેહ મારો છે મારો છે મારો. એટલે કીધું કે શુકમ સાંભળ્યો આ બધું પરમાત્માનું સ્વરૂપ છે. જો તમારી દ્રષ્ટિ પડે જો એ પરમાત્મા જ છે, પણ આપણી વસ્તીનો વિચાર છે બાપ. અને જો નથી નીતિ તમારી ઠીક નહીં થાય જો સુધી ઓળખાને ગતિ મતિ ને ખીચી હાથ થઈને ઠીક રહેવું જોઈએ બાપ. ગતિ મતિ ને ખીચી ઠીકી આ થઈને જો ઠીક નહીં થાય તો હમણાં ઓણી બોલાણે કે જાગતા નર શિવ તને મળે દુર્જન દેવ દેવ જાગતા. આ જાગતા એટલે પ્રગટની બલિહાર, પ્રગટની વાત કરી મહાપુરુષ. જે વાણીમાં મહાપુરુષો કે પ્રગટની વાત કરે. હનુમાનનું હોય કોમ નથી. કબીર સાહેબ ના પાડી છે કે હનુમાનના આશરા છોડ બંધા ઉલટ ઘર દેખ આપના આત્મા આપ સાકાર કરી લે. છોડી દે મનને કલમના વિનાશ સમજે તું જાપ થકે તો રેણકા સપના આ બધી કલ્પના બાપા મનની મનને ખાડે પડવું તો એક જ જગ્યા છે. જો સુધી સમર્પિત ભાવ નહીં આવે અને આપણને પૂરણ નિષ્ઠા નહીં આવે, પૂરણ નિષ્ઠા પછી આધીનતા, પૂરણ નિષ્ઠા આધીનતા સંપૂર્ણ ભાવ કોઈ ના મેળ આવે એવું નથી, ન મેળ આવે એવું. આ દેખાવની ભક્તિ નહીં બાપ. દેખાવમાં કોઈ દાડો હરી હાથમાં આવે નહીં. આયો નહીં આવશે
એટલે કંગની તંગ રહો તો મેળ આવશે એ બાપા સમય કે જેનો કાપે રમી એટલે જો સુધી આપણું મન નહીં કરે જો સુધી ઠુંઠા જેવું રહે એટલે કીધું કે ઉભા પાડીએ મોરે તમારા આજે આ કમસીભાઈ એમનો પરિવાર મળ્યો ત્યાં સંતને એટલે ધંધુકાથી વધારેલા સદગુરુ એવા રાધારામ બાપુ મારી બાજુમાં એ રોમ વિસ્તાર તો છે પણ ટોટોડી આવે છે જગા બાપા અમારી બાજુમાં ઠાકોર દીદી વાઘરોડ પેલી બાજુ મોટરથી બંધેરો આ બાજુ રાધનપુર પુરાણાથી વધારેલા શ્યામારો સાગરકોઠા રણાસરથી વધારેલા સોમારો બીજા તમામે તમામ ભાવિ ભક્તો ભાઈઓ બહેનો સંત માતાઓ જે વધારી અરજ કરોડ દર્શનનો લાવો લીધો લેવડાયો એ માટે સર્વને મારા જય હિન્દ મહારાજ જય